ફ્લાઇટમાં આગની આશંકા સર્જાતા હડકંપ મચ્યો હતો। મુસાફરોની સુરક્ષા માટે રાજકોટ એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું। ફાયર બ્રિગેડ, પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સુરક્ષિત લેન્ડિંગ થતાં મોટી દુર્ઘટના ટળી અને તમામે રાહતનો શ્વાસ લીધો હતો। સુરતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ હતી। હિન્દુ સંગઠનો, સાધુ સંતો અને વિવિધ સંસ્થાઓના લોકો કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌ હત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। માંગ નહીં સ્વીકારાય તો દિલ્હી સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી। જય ગૌ માતા, જય ગોપાલ। મારું નામ રમેશભાઈ રૂડાણી, કરુણા સેવક ગૌ સેવક ટ્રસ્ટ। અમારા ભારતભરની અંદર આજ એક જ માંગ છે। વર્ષો થયા સાધુ સંતો, અમારા પૂર્વજો આજે ગૌ માતા માટે લડી અને બલિદાન આપેલું છે। તો આજે એક દિવસ એવો છે કે આપણે તમામની સાઇન કરી અને આખા ભારતની અંદર કલેક્ટર ઓફિસને મળે અને કરોડોની સંખ્યામાં જો સાઇન આપણા પ્રધાનમંત્રી સુધી પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે કે ગાય માતા માટે આપણે રાષ્ટ્રીય માતા બને તો આજે તમામ ગૌરક્ષકોને ન્યાય મળી જાય। ગૌરક્ષાને અને ગૌચરની જમીન છે એ ગાય માતા માટે છે। તો માત્ર ને માત્ર કલેક્ટર શ્રીને અમે આવેદન પત્ર આપી રહ્યા છે કે ગાયને રાષ્ટ્રીય માતા બને અને શાંતિપૂર્વક અમારી રેલી નીકળી છે। આખા ભારતભરમાં અમારો કોઈ ઉપદેશ બીજો નથી અને અમારા મુખ્ય છે ગાય માતા અને નંદી મહારાજ, આના સિવાય કોઈ પ્રમુખ નથી। તો માત્ર મારે આપ સૌને વિનંતી છે કે ગાયને રાષ્ટ્રીય માતા જલ્દીમાં જલ્દી બનાવે એવી અમારી માંગ છે। પ્રધાનશ્રીને અમારી માંગ છે કે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે। એ હિતથી અમે આ તમામ ભાઈઓ બહેનો ભારતભરના સાધુ સંતો તમામ આવેદનપત્ર દેવા રહ્યા છે। જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ થતા વિવાદ સર્જાયો હતો। વિપક્ષના સભ્યે પૂરતો સમય ન મળતા લોક પ્રશ્નો રજૂ ન થઈ શકતા હોવાનો આક્ષેપ કર્યો હતો। ઉપપ્રમુખે આ મામલે સદસ્યોને આગોતરો વધુ સમય આપવાની ખાતરી આપી હતી। હવે સામાન્ય સભા પહેલા ઓછામાં ઓછા 10 દિવસનો સમય આપશે। આજની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અમે સમિતિના ચેરમેનની રચના કરી છે। જે 8 સમિતિ હતી એમાં 7 સમિતિના ચેરમેનોની રચના કરી નાખી। એક સમિતિ ટેકનિકલ ફોલ્ટના કારણે, બાકી શિક્ષણ સમિતિ। સમય આ ટૂંકી નોટિસ હતી। આક્ષેપ તો વિરોધ પક્ષવાળાઓનો હોય જ। આમાં બધાને 2 દિવસની ટૂંકી નોટિસમાં ચેરમેન માટે રજૂ। હવે આવતીમાં અમે 10 દિવસનો ટાઈમ એને આપશી, 5 કે 7 દિવસનો આવતી સામાન્ય સભાએથી એવી અમે બાંયધરી આપીએ છીએ। આજે સામાન્ય સભામાં અમને ટૂંક સમયમાં જાણ કરવામાં આવી। અમારા વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટે કોઈ ટાઈમ આપેલો નથી અને જે વિસ્તારના પ્રશ્નો છે આવનારી માનો કે આજે 3 થી 4 મહિના થઈ ગયા છે, હજી કમિટીઓ એ લોકોએ આજે રચી છે, તો એમાં અમારા પ્રશ્નો લીધા નથી। અમને પ્રશ્નો નો ટાઈમ આપેલો નથી કે ભાઈ જેથી કરીને અમે ગામડાના વિસ્તારના લોકોના પ્રશ્નો લઈ અને ત્યાં સામાન્ય સભામાં મૂકી શકીએ। હવે આ સામાન્ય સભા પાછી 3 મહિના પછી આવશે, ત્યાર સુધી અમારા ગામડાના લોકોના પ્રશ્નો કઈ રીતના રજૂ કરવા? લાલપુર તાલુકાના ઘણા બધા ખાનગી કંપનીઓના પ્રશ્નો છે, ભાઈ સૌની યોજનાના પ્રશ્નો છે, ઘાસચારાનો છે, ગ્રાન્ટોના પ્રશ્નો છે। વિસ્તારના ઘણા બધા રસ્તાઓ એવા છે કે જ્યાં ચોમાસા દરમિયાન રસ્તામાં જઈ શકાય એવું નથી। ઘણા ગામડા એવા છે જે રસ્તાઓ ગામડાથી ગામડાઓ જોડતા રસ્તા છે, એમાં કોઈ જગ્યાએ વરસાદ એક પૂર્ણ થઈ જતા ત્યાં જવાતું નથી। ઘણા બધા ખાનગી કંપનીઓના પ્રશ્નો પણ છે, સંકલન 100% કરે છે, પણ એને જે ટાઈમ અમને આપવો જોઈએ એ ટાઈમ આપતા નથી। હા, અમારી રજૂઆત એવી છે કે સામાન્ય સભામાં અમને કમસે કમ 10 દિવસનો ટાઈમ તો આપવો જોઈએ ને કે ભાઈ અમે ગામડાના પ્રશ્ન અમને 23 તારીખે। પોરબંદરમાં વરસાદ ખેંચાતા મગરો માનવ વસાહતો તરફ આવી રહ્યા છે। ખ્રિસ્તી ગામે રહેણાંક વિસ્તાર નજીક 5 ફૂટનો મગર દેખાતા દોડધામ મચી હતી। વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું। મગરને સુરક્ષિત રીતે તેના પ્રાકૃતિક આવાસમાં છોડવામાં આવ્યો હતો। રાજકોટમાં શુદ્ધ પીવાના પાણી માટે મનપા કમિશનર એક્શન મોડમાં આવ્યા હતા। રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અચાનક ચેકિંગ હાથ ધરાયું હતું। પાણીનું શુદ્ધિકરણ અને વિતરણ વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ કરવાઈ હતી।
પાણીના શુદ્ધિકરણ અને વિતરણ વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. નાગરિકોને સમયસર શુદ્ધ પાણી મળે તે માટે કડક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સુરતના ડિંડોલી સ્થિત G9 મોલમાં એક જ રાતમાં મોટી ચોરીની ઘટના બની હતી. ચોરોએ 4 થી 5 દુકાનોને નિશાન બનાવી લાખોની માલમત્તા ચોરી કરી હતી. વેપારીઓમાં ભય અને રોષનો માહોલ ફેલાયો છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. मैं यहाँ पे अंडरवियर का मतलब मैन्युफैक्चरिंग भी हूँ और सेलर भी हूँ. ये मेरा पूरा सेलिंग ऑफिस है. G9 बिजनेस सेंटर में मेरे पास 5 से 7 दुकान है. ये मेरा सेलिंग यूनिट था, मतलब यहाँ मेरा ऑफिस स्टाफ बैठता था. मेरा सीजी और कुलजी करके 2 ब्रांड में यहाँ रनिंग करता हूँ. यहाँ से पूरा ऑनलाइन का मेरा सेलिंग होता है. यहाँ मेरा 6 लोगों का स्टाफ बैठता है. तो यहाँ से वो पीछे से चोर वो बाहर ही खोल के चोर आए. उन्होंने यहाँ से जैसे कि आप कीबोर्ड देख रहे हो, यहाँ सारे कीबोर्ड पड़े हुए हैं. हर एक कीबोर्ड के पास एक लैपटॉप था. तो ये टेबल से 4 लैपटॉप और टेबल से 2 लैपटॉप. मोबाइल थे, मोबाइल भी गए. यहाँ से 25,000 का कैश थी. मैंने मतलब मैं ना रहूँ, मेरे प्रेजेंस में ऑफिस स्टाफ को यूज़ करने के लिए 25,000 मैंने कैश रखा था. और वहाँ एक बंदा था जो मेरे स्टाफ में काम करता है, उसने पिगी बैंक बना के रखा था 1 लाख वाला. उसमें 12,000 उसने आज 12 से 13 15,000 उसने जमा करके रखे थे. तो वो भी चोरी हो गए और मेरे 6 लैपटॉप जैसे चोरी हो गए यहाँ से. मैंने डिंडोली स्टेशन में फरियाद की है. पुलिस स्टेशन से मैं जाके भी आया हूँ. और अरुण भाई गामित करके पुलिस वाले थे, वो आके यहाँ पे देख के चले गए. और अभी G9 बिजनेस सेंटर में करंटली जैसे जैसे शॉप पता खुल रहे वैसे पता चल रहा है. अभी एग्जैक्ट मेरे नीचे 105 नंबर पे भी वहाँ पे भी लैपटॉप चोरी हुआ है. 50,000 जैसा मुद्दे माल वहाँ से भी गया हुआ है. और आगे 212 नंबर वो साड़ी वाला बंदा था, वहाँ आगे उसके साड़ी भी गए हैं, उसकी कैश भी गए और वहाँ से भी लैपटॉप चोरी हुआ है. अभी 3 जगह से पता चला है. जैसे कि शॉप खुलेंगे, अभी मंडे का दिन है, धीरे धीरे शॉप खुलेंगे, वैसे पता चलते जाएगा. મહેસાણામાં ગૌરી વ્રત નિમિત્તે અનોખા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આશરે 400 બાળકીઓને ફરાળી પ્રસાદ અને સૂકા મેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદ મયંક નાયક અને ધારાસભ્ય મુકેશ પટેલે બાળકીઓને ભેટ અર્પણ કરી હતી. કાર્યક્રમોમાં સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના કેશોદ નજીક એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. ટ્રકને સાઈડ આપતા ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. બસ વૃક્ષ સાથે અથડાઈ, પરંતુ 20થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ગાંધીધામ પોલીસે ટેન્કરના ગુપ્ત ખાનામાંથી ₹81.13 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ મામલે મુખ્ય 2 આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દારૂ સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ ચાલુ કરી છે.